પ્રિય વિદ્યાર્થીઓ, આજે આપણે લેક્ચર 5માં છીએ. હવે સંતુલન ચેપ્ટરમાં બે પાર્ટ છે, રાસાયણિક સંતુલન અને આયોનિક સંતુલન. આજે આપણે વાત કરશું રાસાયણિક સંતુલનમાં પૂછાયેલા પ્રશ્નની. હવે આજે આપણે કેટલાક મસ્ત કન્સેપ્ટ ક્લિયર કરવા જઈ રહ્યા છીએ. હવે એક પ્રક્રિયા છે બેરિયમ પેરોક્સાઇડ સોલિડ માંથી બેરિયમ ઓક્સાઇડ સોલિડ આપે અને ઓક્સિજન આપે છે. ડેલ્ટા એચ ધન છે એટલે એન્થાલ્પીનો ફેરફાર ધન, મતલબ કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો આ સંતુલન સ્થિતિમાં O2 નું દબાણ કોના ઉપર આધાર રાખશે? તમને કીધું આ એક વિષમાંક સંતુલન છે, એમાં સોલિડ છે એ તો અચળ હોય એટલે O2 આનો Kp છે માત્ર O2 ની ઉપર આધાર રાખશે. હવે આ તો અચળ છે, તાપમાન અચળ હોય ત્યાં સુધી બેરિયમ પેરોક્સાઇડ કે બેરિયમ ઓક્સાઇડ ગમે એટલો લઈએ, O2 નું પ્રમાણ બદલાતું નથી. પણ ઉષ્મા શોષક પ્રક્રિયામાં પ્રક્રિયક સાથે ઉષ્મા શોષાય એટલે તાપમાન વધારવાથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય એટલે સંતુલન સ્થિતિએ તાપમાનના વધારા ઉપર O2 નું દબાણ, પ્રેશર ઓફ O2 આધાર રાખશે. બેરિયમ પેરોક્સાઇડ એનું દળ વધારવાથી નહીં, બેરિયમ ઓક્સાઇડનું દળ વધારવાથી નહીં, બેરિયમ પેરોક્સાઇડ ને બેરિયમ ઓક્સાઇડ બેયનું દળ વધારવાથી નહીં, કાંઈ ફેર પડશે નહીં. હવે N2 ગેસ વત્તા 3H2 ગેસમાંથી 2NH3 બને છે. આ પ્રક્રિયા માટે ભાગફળનું મૂલ્ય એ એમોનિયાની સાંદ્રતાનો વર્ગ છેદમાં N2 ની સાંદ્રતા અને H2 ની સાંદ્રતાનો ઘન મળે તો પ્રક્રિયા જમણી બાજુ થવા માટે Q નું મૂલ્ય કેટલું હશે? હવે પ્રક્રિયા પુરોગામી દિશામાં થવા માટે QC આપેલો જ છે એટલે નિપજની સાંદ્રતા ઓછી હોય એટલે QC Kc કરતા લેસ હોય તો જમણી બાજુ ખસે. એટલે બીજામાં E એટલે QC Kc કરતા મોટો. આ પ્રક્રિયામાં QC જમણી બાજુ થવા માટે Q નું મૂલ્ય કેટલું હશે? પ્રક્રિયા જમણી બાજુ ક્યારે થાય? અહીંયા આગળ જવાબમાં D આવશે. QC Kc કરતા નાનો હોવો જોઈએ. એટલે અહીંયા એમોનિયાની સાંદ્રતા આના કરતા ઓછી હોવી જોઈએ તો જ પ્રક્રિયા પુરોગામી એટલે જમણી બાજુ ખસે. એટલે QC Kc કરતા નાનો હોય ત્યારે પુરોગામી દિશામાં થાય. Kc મોટો એટલે અંશ મોટો, QC નાનો એટલે અંશ નાનો. અંશ નાનો એટલે સંતુલન સમયે જે નિપજની સાંદ્રતા હોય છે એના કરતા ઓછી છે એટલે QC લેસ ધેન Kc હોવો જોઈએ. આ પરફેક્ટ જવાબ થશે. ત્રીજો પ્રશ્ન, મિથેન ગેસ પ્લસ 2O2 ગેસ માંથી 2CO2 ગેસ પ્લસ 2H2O લિક્વિડ બને છે. રિએક્શન એન્થાલ્પી એટલે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે, ડેલ્ટા H માઇનસ નિપજ સાથે ઉષ્મા મળે 170.8 કિલોજોલ પ્રતિ મોલ. તો કયા વિધાન સાચો નથી? સંતુલન સમયે CO2 અને H2O ની સાંદ્રતા સમાન નથી. પ્રક્રિયાનો સંતુલન અચળાંક Kp, CO2 ની સાંદ્રતા આ ગેસ છે લિક્વિડ અચળ છેદમાં CH4 અને O2 નો સ્ક્વેર થશે. સંતુલન સમયે જો મિથેન અને O2 નો ઉમેરો કરવામાં આવે તો સંતુલન જમણી બાજુએ ખસે છે કે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે.
નિપજ સાથે ઉષ્મા મળે એટલે ઉષ્માક્ષેપક એ વિધાન સાચું. આપણે ખોટું વિધાન ગોતવાનું છે તો આપણે લઈએ ત્રીજો પ્રશ્ન. અહીં ભૂલ છે, યુસી લેસ ધેન કેસી આવે. પ્રક્રિયાનો સંતુલન કેપી CO2 ના છેદમાં મિથેન અને O2 થાય બરાબર. એટલે CO2 ના છેદમાં મિથેન અને O2 ડેલ્ટા H. આ સંતુલન વિષમાંક સંતુલન ઉદાહરણ છે. એટલે Kc CO2 ની સાંદ્રતા છેદમાં મિથેન અને O2 નો સ્ક્વેર થાય અને Kp છે સંતુલન અચળાંકનું મૂલ્ય CO2 નું તેમજ સાંદ્રતાના સમાન ન હોય. CO2 ગેસ અને H2O, કારણ કે અહીંયા સાંદ્રતા લીધી છે, અહીંયા Kp એટલે દબાણ, તો Kp અને Kc બે સરખો ના હોય. એટલે સંતુલન અચળાંક Kp જે CO2 ના છેદમાં CH4 અને O2 નો સ્ક્વેર થશે. એટલે અહીં જવાબ બી આવશે. હવે આ ગેસ છે અને લિક્વિડ એટલે સાંદ્રતા સમાન ન હોય, સાચું. અહીંયા સ્ક્વેર આવે એટલે વિધાન ખોટું. મિથેન અને O2 નું પ્રમાણ વધે એટલે CO2 ની બનવાનું વલણ વધે, એ સાચું. ઉષ્માક્ષેપક એ સાચું. એટલે જવાબ બી આવશે. હવે નીચેની પ્રક્રિયામાં સંતુલન અચળાંકનું મૂલ્ય 8 છે. એટલે HI માંથી 1/H2 + 1/I2 બને અને H2 + I2 માંથી 2HI. તો એના સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું? આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક 8 છે. પછી આપણે એને ઉલટાવી નાખીએ એટલે KC 1/KC 1/8 થાય. હવે જે ઉલટાવ્યા પછી એને આપણે 2 વડે ગુણીએ. તો પ્રક્રિયાને 2 વડે ગુણો એટલે એનો સ્ક્વેર થાય. એટલે 1/64 જવાબ આવશે. 1/64 જવાબ થશે. પેલા આનો KC 8 છે, એને ઉલટાવી નાખીએ એટલે KC 1/KC 1/8 થાય. હવે 1/8 થશે, પછી એને 2 વડે ગુણ્યા એટલે આ સમીકરણ મળે. પહેલાનું ઊંધું કર્યું એટલે 1/8, પછી એને 2 વડે ગુણ્યા એટલે આનો સ્ક્વેર એટલે 1/64 થશે. ક્વેશ્ચન નંબર 5. આપેલી પ્રક્રિયા ફેરિક હાઇડ્રોક્સાઇડ સોલિડ છે FeOH સોલિડ માંથી Fe + 3 એકવા અને 3OH - એકવા આપે છે. હવે OH ની સાંદ્રતામાં 1/4 માં ભાગ જેટલો ઘટાડો થાય તો Fe + 3 ની સાંદ્રતા કેટલી થશે? આ મસ્ત દાખલો છે, દાખલો 5મો. 64 ગણી. કેમ? આ સમીકરણ માટે અંશમાં Fe + 3 ની સાંદ્રતા ઇન્ટુ OH ની સાંદ્રતાનો ઘન છેદમાં ફેરિક હાઇડ્રોક્સાઇડ. હવે સંતુલન અચળાંકનું મૂલ્ય તો અચળ રહેશે, કારણ કે તાપમાન અચળ એટલે કે અચળ. હવે OH ની સાંદ્રતામાં 1/4 જેટલો ઘટાડો થાય છે. તો અહીં x ધારીએ કેટલો વધારો થાય? Fe + 3 ની x ગણી વધારવામાં આવે તો OH ની સાંદ્રતા 1/4 ગણી ઘટાડો આવે તો સમીકરણ 2 ને 1 વડે ભાંગતા એટલે આ સમીકરણ 2 છે x Fe + 3 1/4 OH - નો ઘન છેદમાં FeOH થ્રાઇસ એના છેદમાં Fe + 3 OH - નો ઘન અને FeOH થ્રાઇસ આવડી જાય એટલે x * 1/4 નો ઘન
x ના છેદમાં 64 એટલે x ની કિંમત છે 1/64 into x બરાબર 1. તો x બરાબર 64 ગણો થાય, કારણ કે અહીંયા બરાબર k અને k આનો ભાગાકાર 1 થાય ને, એટલે x/64 equal to 1. x બરાબર 64. તો 64 ગણી સાંદ્રતા આની 1/4 ગણી ઘટાડો અને 1/4 ગણી કરીએ તો આની 64 ગણી વધારવી પડે તો જ k અચળ રહેશે. આવા દાખલા પૂછાય છે. હવે આપણે પરીક્ષા દાખલો 6. પચીસ તાપમાને એસિટિક એસિડ અને હાઇડ્રોજન સાયનાઇડ બે નિર્બળ એસિડ છે અને વિયોજન અચળાંકના મૂલ્ય 1.5 10 - 5 એસિડિક એસિડ માટે 4.5 10 - 10 બે નિર્બળ, તેમાં વધુ નિર્બળ હાઇડ્રોજન સાયનાઇડ છે. તો નીચેની સંતુલિત પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેટલો થશે? સાયનાઇડ વત્તા એસિડિક એસિડ માંથી આપણને તે આપે છે, મસ્ત દાખલો છે. સૌપ્રથમ એસિડિક એસિડ એ નિર્બળ એસિડ છે, એમાંથી CH3COO- ને H+ આપે. પછી હાઇડ્રોજન સાયનાઇડ છે એ પણ નિર્બળ H+ અને Cl- આપે છે. સમીકરણ 1 અને સમીકરણ 2. સમીકરણ 1 માટે 1.5 ગુણ્યા 10 - 5 બે માટે 4.5 10 - 10 થશે. હવે આ બેનો સરવાળો નહીં, આ સમીકરણને ઉલટાવતા એટલે Cl- વત્તા H+ માંથી HCl બને એટલે આ 1 થઈ જશે. પછી બેનો સરવાળો કરીએ તો એસિડિક એસિડ વત્તા Cl- H+, ચાર એટલે એસિટેટ વત્તા HCl બને. તો આનો Ka1, આનો Ka1, આ બેના Ka નો ગુણાકાર થાય એટલે ઓવરઓલ K1 into K2. તો 1.5 10⁻⁵ અને 4.5 10⁻⁵ છે, ઉડી જાય એટલે 1.5/4.5 એટલે 1/3. 1/3 એટલે કે 0.033 થશે. સોરી -10 છે, ઉપર જાય એટલે +10 થાય. +10 માં એટલે 5 એટલે 1.3 ગુણ્યા 10⁵ એટલે 0.33 10⁵ એટલે 3.33 10⁴ જવાબ આવશે. એટલે 3 ગુણ્યા 10⁴. દાખલા 6 નો જવાબ આવશે ડી. હવે 7મું. કઈ પ્રક્રિયા માટે Kc અને Kp બંને મૂલ્ય સમાન હોતા નથી? હવે આ દાખલો બીજી રીતે કરવો હોય તો છઠ્ઠો દાખલો એ આપણે જોયો, એ છઠ્ઠો દાખલો બીજી રીતે પણ કરી શકાય છે. સોલ્વ આપણે લઈએ તો અહીં જો એસિડિક એસિડમાંથી એસિટેટ ને H+ આપેલો Ka, હાઇડ્રોજન સાયનાઇડ છે એનો 4.5 10 - 10 સમીકરણ 1 અને સમીકરણ 2. સમીકરણ 2 ને સમીકરણ 1 માંથી બાદ કરતા, ઉલટાવવાની બદલે બાદ કરેલું છે. સમીકરણ 2 ને 1 માંથી બાદ કરીએ એટલે CH3COOH માંથી CH3COO- H+ માઇનસ HCl H વત્તા Cl બરાબર. બાદ કરીએ એટલે શું થાય? CH3COOH - HCl
પછી આ માઇનસ છે H પ્લસ, આમ CH3COO માઇનસ વત્તા H પ્લસ માઇનસ H પ્લસ માઇનસ Cl માઇનસ એટલે ઉડી જાય. હવે આને આ સાઈડ લઈ જાઓ અને આ સાઈડ લઈ જાઓ એટલે આપણું સમીકરણ થઈ ગયું. આ માઇનસ વાળું પદ અહીંયા આવે એટલે પ્લસ થઈ જાય અને CH3COO માઇનસ વત્તા HCl. અહીંયા આપણે બાદ કરેલું છે તો બાદ કરીએ એટલે K બરાબર K1/K2 થાય બાદબાકીના નિયમ મુજબ. એટલે થયું 1.5 10 - 5 છેદમાં 4.5 10 - 10. જવાબ 3 ગુણ્યા 10 ની 4 ઘાત 3.33 માં 0.33 ને અવગણીએ એટલે આપણો જવાબ 3 ગુણ્યા 10 ની 4 ઘાત થશે. અહીં બોલી છે 1 × 10⁵/3 આવશે. બરાબર. હવે દાખલો 7મો પરીક્ષા છોકરાઓ બધા ખાસ ધ્યાન આપજો. નીચેના પૈકી કઈ પ્રક્રિયા માટે Kc અને Kp સરખો નથી? પહેલા આપણને સૂત્ર ખબર હોવી જોઈએ. Kp બરાબર Kc RT⁻Δng. જે પ્રક્રિયામાં ΔNG 0 હોય તો જ Kp બરાબર Kc થાય. એટલે વાયુરૂપ અવસ્થામાં નિપજના મોલ અને વાયુરૂપ અવસ્થામાં પ્રક્રિયકના મોલ સમાન હોવા જોઈએ. તો અહીંયા 1 + 1 એટલે 2 છે, આ ગેસના 2 એટલે અહીંયા Kp બરાબર Kc હશે કારણ કે આ 0 થઈ જાય એટલે Kp બરાબર Kc. અહીંયા નિપજના મોલ વાયુ અવસ્થામાં 2, પ્રક્રિયકના 2, આમાં Kp બરાબર Kc થાય. અહીંયા વાયુ અવસ્થામાં નિપજના મોલ 2, પ્રક્રિયકના 2 એટલે Kp બરાબર Kc થાય. પણ સોલિડ છે, નિપજના મોલ 2, પ્રક્રિયકના 1 એટલે જવાબ B આવશે. Kp × 2 - 1 એટલે 1 થાય તો અહીં Kp Kc કરતા મોટો થશે એટલે આપણો જવાબ T આવશે. ક્વેશ્ચન નંબર 8. N2 gas plus O2 gas gives to NO gas. આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક K1 છે. આ પ્રક્રિયા માટે હવે 2NO plus O2 માંથી 2NO ગેસ બને 2NO2 ગેસ માટે સંતુલન અચળાંક K2 છે. હવે પ્રક્રિયા NO2 ગેસ માંથી 1/2 N2 ને O2 બને તો K નું મૂલ્ય કેટલું? N2 plus O2 માંથી 2NO ગેસ બન્યો એનો સંતુલન અચળાંક K1. પછી 2NO માંથી NO2 બન્યો 2NO plus O2 માં 2NO તેનો K2 છે. તો આ પ્રક્રિયાને બે વડે ભાંગીએ, પહેલા ઉલટાવ્યું પછી ભાંગ્યું તો K કેટલો થશે? તો પહેલી પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા અહીંયા ક્વેશ્ચન નંબર 8 એનું સોલ્યુશન જોઈએ તો N2 plus O2 gives 2NO K1, 2NO plus O2 gives 2NO, 2NO K2 છે. સમીકરણ 1 માં સમીકરણ 2 ઉમેરતા સમીકરણ 3 મળશે. હા, એટલે 1 અને 2 નો સરવાળો એટલે N2 plus 2NO 2NO જાય એટલે N2 plus 2O2 gas gives 2NO2 gas. અહીં ભૂલ છે, અહીંયા NO2 આવશે 2NO2 ગેસ. આપણે બે પ્રક્રિયાનો સરવાળો કરીએ એટલે નવો સંતુલન અચળાંક બેયના ગુણાકાર જેટલો થાય. હવે સમીકરણ 3 ને 1/2 વડે ભાંગતા એટલે આ સમીકરણને પહેલા બે વડે ભાંગીએ ને પછી એને ઉલટાવીએ તો આપણો નવો અચળાંક કેટલો થશે? સમીકરણ 3 ને ઉલટાવતા એટલે 2NO2 માંથી N2 plus 2O2 બનશે અને પછી એને બે વડે ભાંગશું એટલે NO2 માંથી 1/2 N2 અને O2 બનશે. તો K બરાબર N2 ની 1/2 ઘાત O2 upon N2 થાય તો K
k બરાબર 1/k1k2 થશે. એટલે કે બહુ સાદી ભાષામાં તમને સમજાવું તો આપણે સૌ પ્રથમ જે સમીકરણ હતું એ બેનો ગુણાકાર કર્યો એટલે k આવ્યો. એનું ઊંધું લઈએ, આ પ્રક્રિયાની ઊંધું લઈએ એટલે k ડેશ 1/k થાય. આ બેનો સરવાળો એટલે k, અને k એટલે 1/k1k2. પછી એને બે વડે ભાંગીએ છીએ એટલે એનું રૂટ આવશે. થઈ ગયું આપણો જવાબ. પહેલા બે પ્રક્રિયાનો સરવાળો કર્યો એટલે નવો k આવ્યો એ k1 k2 ના ગુણાકાર જેટલો થાય. પછી એને ઉલટાયું એટલે 1/k એટલે k1 k2 1/k1 k2. પછી એને બે વડે ભાંગ્યા એટલે એનું વર્ગમૂળ થાય એટલે નવો અચળાંક 1/k1 k2 ની 1/2 થશે. હવે આપણે આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 8 માં જવાબ આવશે બી. ક્વેશ્ચન નંબર 9, x2 ગેસ પ્લસ 4y2 ગેસ. એમાંથી 2xy4 ગેસ આપે. આ પ્રક્રિયામાં ડેલ્ટા H નું મૂલ્ય 0 કરતા ઓછું છે. આ ડેલ્ટા H લેસ ધેન 0 એટલે ડેલ્ટા H નેગેટિવ થાય, મતલબ પ્રક્રિયા ઉષ્માક્ષેપક થશે. તો હવે નિપજ xy4 નું વધુ પ્રમાણ કયા સંજોગમાં મળે? બરાબર, નીચા દબાણે વાયુ અવસ્થામાં નિપજના મોલ 2, આ 4 ને પ્રક્રિયકના 5. નીચા દબાણે અને નીચા તાપમાને નહીં, ઊંચા તાપમાને નહીં, ઊંચા દબાણે અને નીચા તાપમાને સી આવશે 9માં જવાબ. યસ. કેમ? કારણ કે વાયુ અવસ્થામાં નિપજના મોલ વધારે, પ્રક્રિયકના ઓછા. દબાણ વધારવાથી પ્રક્રિયક ઉપર દબાણની અસર વધારે થાય એટલે પુરોગામી દિશામાં થાય એટલે નિપજ વધારે મળે. અને પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે એટલે ઉષ્મા નિપજ તરીકે વર્તે. તાપમાન વધારીએ તો પ્રતિગામી થઈ જાય, તાપમાન ઘટાડીએ તો પુરોગામી, એટલે સી આવશે. ક્વેશ્ચન નંબર 10, નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંકના મૂલ્ય N2 plus 3H2 gives 2NH3 K1 છે. N2 plus O2 માંથી 2NO K2 છે અને H2 plus 1O2 માંથી પાણી બને એ K3 છે. તો પ્રક્રિયા 2 મોલ એમોનિયા પ્લસ 5/2O2 માંથી 2NO અને 3H2 આપે તો એનો સંતુલન અચળાંક કેટલો થશે? પહેલા તો આપણું ફાઇનલ સમીકરણ છે એ જોઈએ. 2NH3 પ્લસ 5/2O2 માંથી 2NO and 3H2O છે. તો અહીંયા આપણે K, આનો K છે એ કેટલો થશે? પહેલા તો એમોનિયા પ્રોડક્ટ તરીકે લેવું છે એટલે પહેલું સમીકરણ ઉલટાવી નાખો એટલે 2NH3 માંથી N2 plus 3H2 આપે તો એને ઉલટાવો એટલે 1/K1 થશે. અહીં તમે ખાસ ધ્યાન આપજો, 2 મોલ એમોનિયા અહીં પ્રક્રિયક તરીકે લેવું એટલે આ સમીકરણ ઉલટાવી નાખ્યું એટલે K1 છે 1/K1 થઈ જશે. પછી 2NO આ સાઈડ લેવું એટલે બીજું સમીકરણ એમ નામ રહેશે. N2 plus O2 gives 2NO એટલે NO નિપજ તરીકે આવશે K2 જ રહેશે. પછી મારે 3 મોલ પાણી જોઈએ છે જમણી સાઈડ એટલે આ સમીકરણને 3 વડે ગુણીશ એટલે 3H2 plus 3/2O2 માંથી 3H2O. આ સમીકરણને 3 વડે ગુણું છું
તો આનો ઘન થશે એટલે K3 નો ઘન. હવે આ ત્રણેય સમીકરણનો સરવાળો કરતા એટલે 2NH3 હવે N2 ઉડી જાય, સામસામે હોય છે. 3H2 ઉડી જાય એટલે 2NH3 3/4 O2 plus O2 એટલે 3 plus 2 એટલે 5 5/2 5O2/2 5/2 O2 આવી ગયો. પછી 2 મોલ એનો 3 મોલ પાણી. હવે મેં ત્રણેયનો સરવાળો કર્યો એટલે સંતુલન અચળાંક K એ ત્રણેયના ગુણાકાર લે 1/K1 K2 અને K3 ના ઘન જેટલો થાય એટલે K2 K3 નો ઘન upon K1 થશે. એટલે આપણો જવાબ B આવશે. K2 K3 નો ઘન છેદમાં K1 થશે. હવે ક્વેશ્ચન નંબર 11 ના નીચે આપેલી પ્રક્રિયામાં મહત્તમ નિપજ બનાવવા માટે નીચે આપેલ પરિસ્થિતિમાંથી કઈ અનુકૂળ હશે? A2 ગેસ વત્તા B2 ગેસ માંથી X2 ગેસ નિપજ આપે. રિએક્શન એન્થાલ્પી નો ફેરફાર માઈનસ એટલે મતલબ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે. હવે અહીંયા આગળ વાયુરૂપ અવસ્થામાં પ્રક્રિયકના મોલ 2 નિપજના 1 એટલે જે બાજુ મોલ વધારે હોય એ બાજુ દબાણની અસર વધુ થાય અને દબાણ વધારવાથી વધુ નિપજ મળે એની અનુકૂળતા થઈ એટલે કે તો નીચું દબાણ ઊંચું દબાણ અને નીચું તાપમાન, કારણ કે જો તાપમાન વધારીએ તો પ્રતિગામી થાય એટલે કે નીચું તાપમાન અને ઊંચું દબાણ જવાબ આવશે એટલે B. હવે ક્વેશ્ચન નંબર આપણે જોયો નીચેના પૈકી કયા પદાર્થનું જલીય દ્રાવણની pH મહત્તમ હોય છે? આમાં પ્રશ્ન છે NaCl ની વાત કરીએ તો પહેલી વાત તો NaCl કેમાંથી બનશે? NaOH અને HCl માંથી. આ ક્ષાર છે તો બેઝ પ્રબળ એસિડ પ્રબળ ત્યારે ક્ષારની pH 7 હોય દ્રાવણ તટસ્થ હશે એટલે અહીંયા pH 7 આ રીતે નક્કી થાય. બંને પ્રબળ હોય તો સારું. સોડિયમ બાયકાર્બોનેટ NaOH વત્તા H2CO3 અહીંયા બેઝ પ્રબળ છે એસિડ નિર્બળ છે એટલે સોડિયમ બાયકાર્બોનેટ અને પાણી બનશે. તો અહીં બેઝ પ્રબળ છે એટલે pH 7 કરતા મોટી થશે. દ્રાવણ બેઝિક થાય ને. એસિડ નિર્બળ હોય જો બે પ્રબળ હોય તો તટસ્થ પણ બેઝ પ્રબળ એસિડ નિર્બળ એમાંથી બનતો પદાર્થ એટલે બેઝિક હોય એ pH 7 કરતા વધારે. फिर सोडियम कार्बोनेट છે NaOH અને H2CO3 માંથી બનશે એટલે અહીંયા પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ આ Na2CO3 અને પાણી હશે. તો આની pH પણ 7 કરતા વધારે પણ આના કરતા આની pH વધારે કારણ કે 2:1 વપરાય. એસિડના મોલ 1 બેઝના 2 અને બેયના 1:1 વપરાય છે અહીંયા એટલે અહીંયા pH વધારે મોટી હશે. એમોનિયમ ક્લોરાઇડ છે એમોનિયમ ક્લોરાઇડ તો એના માટે NH4OH છે એ નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ એટલે NH4Cl નો ક્ષાર છે એ એસિડિક હોય તો pH 7 કરતા ઓછી હોય છે એટલે સૌથી વધુ આવશે જવાબ આપણો C આવશે. હવે આનું જે સોલ્યુશન આપ્યું છે
એમાં સોડિયમ બાયકાર્બોનેટની pH આ પ્રબળ એસિડ નહીં પણ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ એટલે 7 કરતા વધુ આવે અને 7 કરતા વધારે પ્રબળ બેઝ નિર્બળ એસિડ બેયમાં અહીં 2 મોલ વપરાય અને 1 મોલ અહીં બેયના 1/1 વપરાય એટલે અહીંયા પણ ભૂલ છે એટલે આપણો જવાબ આવશે Na2CO3. હવે આવશે ક્વેશ્ચન નંબર 2. એસિડિક એસિડનું જલીય દ્રાવણ શું ધરાવે છે? આપણે એસિડિક એસિડને પાણીમાં ઓગાળતા એમાંથી CH3COO- એસિડ છે પ્રોટોન ગુમાવે એસિટેટ આયન અને H3O+ આ મેળવે તો એમાં H3O+ એસિટેટ અને એસિટિક એસિડ હોય છે એટલે જવાબ આવશે સેકન્ડમાં બી H+ એસિટેટ અને H3O+ આયન હોય છે બી આવશે એસિટેટ H3O+ સોરી અને એસિડિક એસિડ બી આન્સર આવે હવે આપણે આયોનિક સંતુલન ચાલુ કર્યું બધું MCQ કાલે જોશું ત્યાં સુધી જય હિન્દ